સ્પીડ ઓફ 90 રેડી. વધુમાં આ કામે સાહેબ નંબર 9 તરીકે ડૉક્ટર ભાવિકા બાબુભાઈ ગાવિતને આંખ 52થી તપાસવામાં આવેલા છે. તેમનો પુરાવો ધ્યાનમાં લેતા તેઓએ મરણ જનાર સુમિત્રાનું પીએમ કરેલું છે અને આ પીએમ બનાવના દિવસે તેઓ સિવિલ હોસ્પિટલ આહવા ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા. તે દરમિયાન પીએસઆઈ આહવા તરફથી લાશનું પીએમ કરવા માટે તેમને જે યાદી મોકલવામાં આવેલી તે યાદીને આંક 53 આધાર કરેલ છે. આ સાહેબે આ લાશ સુમિત્રાબેન દિનેશભાઈ બાગુલ રહે પીપલાઈ દેવી ગામની હતી અને આ લાશનું પીએમ તેઓએ તારીખ 7/6/2011ના રોજ કલાક 16:45થી 18:25 સુધી કરેલ અને ડૉક્ટરના પુરાવા મુજબ આ લાશનું બાહ્ય પરીક્ષણ કરતા ગરદનના ભાગે જામી ગયેલા લોહીની હાજરી જણાયેલી તેમજ ગળાની જમણી બાજુએ 2 કપાયેલા ઘાના નિશાન જોવા મળેલા તેમજ મરણ જનારને જે ઈજાઓ થયેલ તે તમામ ઈજાઓ મૃત્યુ પહેલાંની હતી અને મૃત્યુનું કારણ એવું બતાવેલ છે કે જમણી બાજુની કોરિડીટ આર્ટરી કપાઈ જવાથી હેમરેજિક શોકને કારણે મૃત્યુ થયેલ હોઈ શકે. આ સાહેબને મુદ્દામાલ આર્ટિકલ નંબર 7 વાળી કુહાડી પણ બતાવવામાં આવેલી. તે જોઈને આ સાહેબે જણાવેલ કે આ હથિયારથી પીએમ નોટમાં દર્શાવેલ ઈજાઓ થઈ શકે અને તેના કારણે જે તે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે. આ સાહેબે તેમના પુરાવા દરમિયાન પીએમ નોટ આંક 54થી તથા કોઝ ઓફ ડેથ સર્ટિફિકેટ આંક 55થી રજૂ કરેલ અને સાહેબના જણાવ્યા મુજબ મરનારનું મૃત્યુ પીએમ કર્યાના 7થી 8 કલાક પહેલાં થયેલું. પેરેગ્રાફ. આ ડૉક્ટરે તેમની ઉલટ તપાસમાં એ વાત ખરી છે કે મેં જે અભિપ્રાય મરનાર બાબતે આજ રોજ આપેલ છે તે મને મુદ્દામાલની જે કુહાડી બતાવવામાં આવેલી તે જોઈને આપેલ છે. એ વાત ખરી છે કે મરનારે થયેલ ઈજાઓ હાલના મુદ્દામાલના કુહાડીના હથિયારથી જ થઈ શકે કે કેમ તે બાબતે હું ચોક્કસ નથી. એ વાત ખરી છે કે મરનારને જે ઈજાઓ થયેલી તેની ઊંડાઈ જોતા સાથે સાથે હથિયાર ધ્યાનમાં લેતા ઈજા નજીવી કહી શકાય. એ વાત ખરી છે કે મારા કહેવા મુજબ લોહીની કમીના કારણે પણ મૃત્યુ થઈ શક્યું હોય. મારા કહેવા મુજબ ઈજા થયા બાદ મરનાર બાઈ વધુમાં વધુ 2 મિનિટમાં મૃત્યુ પામી હોઈ શકે. એ વાત ખરી છે કે પીએમ રિપોર્ટમાં મરણ જનારને જે 2 ઈજાઓ બતાવેલી છે તે જ કારણે મરનારનું મૃત્યુ થઈ શકે તેમજ ન પણ થઈ શકે. પેરેગ્રાફ. આમ ડૉક્ટરનો પુરાવો સમગ્રપણે ધ્યાનમાં લેવામાં આવે તો ડૉક્ટર મરણ જનાર સુમિત્રાનો મરણનો જે સમય બતાવેલો છે તે આંક 29 વાળી ફરિયાદમાં સુમિત્રાના મરણનો સમય જે બતાવેલો છે તેની સાથે મળતો આવે છે. એટલે કે આંક 29 વાળી ફરિયાદમાં ફરિયાદીએ તેની દીકરી સુમિત્રાનું મૃત્યુ તારીખ 7/6/2011ના રોજ સવારે 8થી 10ના ગાળામાં થયેલું તેવી જ હકીકત જણાવેલી છે. તેને ડૉક્ટરે પુરાવા દ્વારા સમર્થન મળે છે. પેરેગ્રાફ. એ જ રીતે ફરિયાદીએ તેની ફરિયાદમાં મારી દીકરીને ગળાના ભાગે કુહાડીના ઘા મારી મોત નિપજાવવામાં આવેલ